નમસ્કાર મિત્રો, હું ઓનલાઈન ટ્રાવેલ પ્લાનર થકી દીપા જોશી. અત્યારે અમે લોકો પહોંચી ગયા છે બાલાજી મંદિર અને ગણપતિ મંદિર. ચલો દર્શન કરીએ. આ બાલાજી ટેમ્પલમાં શૂટિંગ કરી રહી છે અને હવે અમે જશું દર્શન કરવા. ગ્રીનરી બહુ સરસ છે અહીંયા. હા, તમે જોઈ શકો છો. અહીંના મંદિર છે ને કંઈક અલગ જ હોય છે. તમે એની કોતરણી જોશો તો તમને કંઈ અલગ જ લાગશે. ગોવામાં, સાઉથ ગોવા જ્યારે તમે ટૂરમાં જાઓ ને ત્યારે તમે આ મંદિરની મુલાકાત કરી શકો છો. શુભમ ભવતુ. અહીંયા આપણે બાલાજી મંદિર જોઈએ છીએ. બાલાજી મંદિરની અંદર કૃષ્ણ કહેતા બ્લેક કલરની કાળા કલરની મૂર્તિઓ છે. કાળા કલરની મૂર્તિ સાઉથમાં સૌથી વધારે જોવા મળશે. એનો મતલબ કે કળિયુગનો સૌથી વધારે પ્રભાવ દક્ષિણ ભારતમાં સૌથી વધારે જોવા મળે, માટે કૃષ્ણ વર્ણની મૂર્તિઓ છે. શુભમ ભવતુ. મારા એકદમ નાનો સબસ્ક્રાઈબર ઓમ પટેલ, કેવું ભાઈ તને ગોવા કેવું લાગ્યું? સારું લાગ્યું. શું મજા આવી? બધી જોવાની. એમ? સરસ. આ છે ડોનાપોલા અને ડોનાપોલામાં તમે જોઈ શકો છો માર્કેટ. અહીં સ્કર્ટ અને શોર્ટ સ્કર્ટ અને થોડા શર્ટ વધારે મળે છે, મને એવું લાગે છે. ચલો પહેલાં બહારથી જાય, માર્કેટમાં घुसूँ ને તો પછી पॉइंट नहीं જોઈ શકીએ. हेलो नमस्कार दोस्तों, मेरा नाम है राज्यगुरु धीमहि और मैं भावनगर से हूँ. मैंने बहुत सारी टूर की है, 8 से 10 जितनी, पर ये मेरी पहली टूर ऐसी है जो परफेक्ट एंड बेस्ट है और मुझे इस टूर में बहुत ज़्यादा मज़ा आ रहा है. भाविन अंकल और दीपा आंटी उन दोनों के साथ बहुत ही ज़्यादा मज़ा आ रहा है. हमने ये जो बीच है उसके जैसे बहुत सारे कल बीच देखे कि गोवा इतना मस्त प्लेस है और हमारी टूर भी इतनी बेस्ट है कि आप बात ही नहीं पूछ सकते. एंड कल हम पक्का पूल पार्टी करने वाले हैं, क्रूज में जाने वाले हैं. बहुत सारे यहाँ पे एडवेंचर्स है, वाटर एक्टिविटी है, तो हमें बहुत मज़ा आएगा. और ये जो मेरी ट्रिप रही उसको मैं 10 में से 10% देना चाहूँगी और आप सब भी इस टूर में जुड़े, ऐसी मेरी आशा है. नमस्कार. हम लोग डोनापोला आए हुए हैं. आप देख सकते हो यहाँ पे जो माइनर है उसकी टिकट 25 रुपया है और जो एडल्ट है उसकी टिकट 50 रुपया है. पहले ये बंद था 3 साल से, लेकिन अभी चालू किया है तो टिकट भी चालू कर दी है. पूरा डेवलप किया हुआ है ये. आप देख सकते हो ये सुसाइड पॉइंट है. यहाँ से आपको एक दूसरे के लिए जो पिक्चर था उसका फीलिंग आएगा. यहाँ बहुत सारे शूटिंग हुए हैं और उस शूटिंग में सिंघम का नाम सबसे पहले आता है क्योंकि सिंघम पिक्चर यहाँ शूट हुई थी जो फाइट सीट था. तो आप देख सकते हो कि कितना अच्छा नज़ारा है. लोग जाते हैं और मज़ा करते हैं. यहाँ से बीच भी अच्छा दिखाई देता है. सामने आप देखो तो आपको फोर्ट अगवा दिखेगा, मीराबार बीच दिखेगा. इधर आप जाओगे तो फिर वो पुल आएगा जो गोल्डन ब्रिज है. इधर भी थोड़ी पहाड़ियाँ है. તમે ખરીદી કરી આજે? આજે હા કરી. હા, કેવું લાગ્યું તમને? બહુ જ મજા આવી. અને ત્યાં મંગેસીમાં તો બહુ સસ્તું હતું બધું. હા, ઘણું બધું સારું હતું અને સસ્તો રેટ હતો. અને ત્યાં લોકોએ કાજુના પણ 650 માં કાજુ લીધા. હા, કાજુ બી સારા હતા. ત્યાંનું કોકમનું શરબત પણ સરસ. હા, એ તો અમે લઈએ જ છે કાયમ. હા, એ તો બહુ બેસ્ટ આવે છે એમાં. ત્યાં પર્સ પણ સારા હતા. અચ્છા. જે લોકલ ક્વોલિટી પ્રમાણે હોય છે નાળિયેરના બનાવેલા, એના પર્સ સારા હતા. એ 800 રૂપિયા કહેતા હતા લેજો. નહીં, અમે 250 માં લીધા. શું વાત છે? હા. ડોનાપોલામાં માર્કેટ ઘણું સારું છે. તમને બીચ ઉપર આવું માર્કેટ બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. થોડું બાર્ગેનિંગ કરવું પડશે, પણ બોમ્બેમાં જેમ ફેશન સ્ટ્રીટ છે એ ટાઈપનું માર્કેટનું અહીંયા ફિલિંગ આવશે. સ્પોર્ટ એક્ટિવિટી પણ ચાલુ છે. ચલો આપણે એનો નજારો જોઈએ. कितने का रेट? 1 મિનિટ. બહુ સરસ લાગી. તમારી જોડે ઘણો આનંદ આવ્યો અને હજુ ફરીએ જ છીએ. વાહ. અને તમે આ વિડીયો ઉતાર્યો તો બહુ સરસ. મજા આવી.
તરફ આપણે જોઈ શકીએ છીએ સુંદર વાદળોથી છવાયેલું અને અરિજીત સિંહના ગીતથી ભરેલું આ વાતાવરણ ખુશીના ફોટા જેવું લાગે છે. ગાડી નંબર 1ના મુસાફરો એન્જોય કરે છે. આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અને ચારે બાજુએ વૃક્ષો એ જાણે કે પર્યાવરણ એકદમ તાજું થયું હોય. આ તો ભાવિનભાઈ આપણી સાથે છે અને આપણા ટુરિસ્ટ સરસ યાત્રા શરૂ થઈ ગઈ છે અને આ પોર્ટુગીઝ સ્થાપત્યનું અદ્ભુત શહેર કહેવત હતી કે દીવ દમણ ને ગોવા ફિરંગી બેઠા રોવા. ગોવામાં આજે બહુ મજા કરી. લોકો સાઉથ ગોવા જોઈને ખુશ થઈ ગયા. એના બીચીસ, એના મંદિરો જોઈને આનંદ આવી ગયો. તમે જોઈ શકો છો અમે હવે જઈ રહ્યા છીએ હોટલ તરફ. અને તમને આ ચેનલ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ખાસ કરજો અને ફોરવર્ડ પણ કરજો, જેથી કરીને લોકો આ બ્લોગને જોઈ શકે અને આનંદ ઘર બેઠા માણી શકે. બાય બાય.